ઓકે, તો ચેપ્ટરનું નામ છે 3 મોમેન્ટમ થિયરમ એકોર્ડિંગ ટુ યોર સિલેબસ. 3 મોમેન્ટમ થિયરમ or Clapeyron's theorem. રાઈટ, તો તમને 3 મોમેન્ટમ થિયરમ પણ કીધું હોય અથવા આનું બીજું નામ છે ક્લેપિયરન્સ થિયરમ. ઓકે, તો મેઇન ફર્સ્ટ તો એની ફોર્મ્યુલા કઈ છે તે જોઈશું. તો હું એક કન્ટિન્યુઅસ બીમ લઈ રહ્યો છું. કન્ટિન્યુઅસ બીમનો SF એન્ડ BM ડાયાગ્રામ અથવા એનો એનાલિસિસ કરવા માટેની આ એક મેથડ છે. 3 મોમેન્ટમ થિયરમની વાળી મેથડ છે. ABCD. સપોઝ મેં 3 સ્પાન વાળો એક બીમ લીધો છે. હું 2 સ્પાન પણ લઈ શકું છું. લોને 2 સ્પાન લઈએ એટલે કોઈને એવું ના થાય કે વધારે કેમ લીધા છે. રાઈટ, તો 2 સ્પાન વાળો એક બીમ લીધો છે. કન્ટિન્યુઅસ બીમ. કન્ટિન્યુઅસ બીમ મતલબ એક કરતાં વધારે સ્પાન હોય અથવા 2 કરતાં વધારે સપોર્ટ હોય. ફરીથી એકવાર, કન્ટિન્યુઅસ બીમ મતલબ શું? તો કે એક સ્પાન કરતાં વધારે સ્પાન હોય અથવા 2 સપોર્ટ કરતાં વધારે સપોર્ટ અવેલેબલ હોય તો એ જે બીમ છે એ બીમને કહેવાય છે કન્ટિન્યુઅસ બીમ. ઓકે, તો આની ફોર્મ્યુલા કઈ છે તે સમજો. સપોઝ AB સ્પાન અને BC સ્પાન અથવા A, B અને C સપોર્ટ છે, 3 સપોર્ટ છે અને આની ઉપર કોઈક AB સ્પાન પર કોઈક લોડ હશે. આ સ્પાનને હું નામ આપું છું L1, BC સ્પાન એને નામ આપું છું L2. ઓકે, અહીંયા આ જે A સપોર્ટ છે ત્યાં આગળ કોઈક મોમેન્ટ મળશે, આને કહેવાય છે મોમેન્ટ એટ A. અહીંયા કોઈક મોમેન્ટ મળશે અને કહેવાય છે મોમેન્ટ એટ B, કેમ કે B સપોર્ટ પર છે. અહીંયા પણ આ સ્પાન માટે પણ કોઈક આવી મોમેન્ટ મળશે, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ મોમેન્ટ એટ B. અને અહીંયા પોઈન્ટ પર પણ મોમેન્ટ મળશે, મોમેન્ટ એટ C. ઓકે, તો આની ફોર્મ્યુલા થઈ જશે MA એ પોઈન્ટ પર મોમેન્ટ, MA એ કોના રિગાર્ડિંગ છે? સ્પાન L1. તો MA into L1 plus 2MB in the bracket L1 plus L2 plus MC into L2 is equal to minus 6A1x1 upon L1 minus 6A2x2 upon L2. તો કંઈક આ રીતની આખી ફોર્મ્યુલા જનરેટ થશે. કોઈને ડાઉટ છે, ના ખબર પડી હોય તો પૂછો. જુઓ ફરી એકવાર, આ MA જે છે એ L1 ના રિસ્પેક્ટમાં, MB 2 વાર આવે છે તો મેં લખ્યું 2MB, એકવાર L1 એકવાર L2, તો L1 plus L2, MC L2 ના રિસ્પેક્ટમાં પ્લસ MC into L2 is equal to, આ પ્રોપર્ટી યાદ રાખવાની છે, minus 6A1x1 upon L1 minus 6A2x2 upon L2. લખી લો અને લખાઈ જાય એટલે મને રિપ્લાય આપજો. થઈ ગયું છે. ઓકે, કોઈનું બાકી છે? હા સર, ઓવર એક સેકન્ડ. થોડી સ્પીડ રાખજો, આપણો રેગ્યુલર ટાઈમ પણ છે જ આજે પાછો 3:30 નો. હા, થઈ ગયું સર. ઓકે, એટલે હવે ફરી પાછો એક ડાઉટ આવ્યો કે સર MA એટલે મોમેન્ટ, L એટલે સ્પાન, MB એટલે મોમેન્ટ એટ B, L1 સ્પાન, L2 સ્પાન, MC મોમેન્ટ, L2 સ્પાન. સર આ 6 એ તો કેલ્સીમાં હશે. તમારા સ્પીકર મ્યુટ કરી દેજો. કોઈ ડાઉટ હોય ને તો ક્વેશ્ચન પૂછજો, એટલે અનનેસેસરી નોઇઝ ના આવ્યા કરે. ઓકે સર. ઓકે, માઇનસ કેલ્સીમાં હશે, 6 કેલ્સીમાં હશે. સર A1 x1 અનનોન, L1 ખબર છે અને અહીંયા A2 x2 અનનોન. A1 એટલે એરિયા અને x1 એટલે CG થી ડિસ્ટન્સ કેટલું છે તે. ફરીથી એકવાર, તો સર આ A1 અને A2 કેવી રીતના ફાઇન્ડ કરવાના તેના માટે હવે જોઈશું આપણે. x1 અને x2 તો ખબર છે કે સેન્ટરથી ડિસ્ટન્સ છે અને એ પણ હમણાં જોઈ જ લઈશું.
એટલે તમને એનો પણ ક્લિયર થઈ જશે આઈડિયા. તો a1 a2 કેવી રીતના કાઢીશું અને x1 x2 કેવી રીતના મળશે આપણને તે પણ શીખી લઈશું. તો સપોઝ હું અહીંયા આ એક મેં બીમ ડ્રો કર્યો છે, અહીંયા આ સપોર્ટ છે, અહીંયા પણ સપોર્ટ છે અને આ બીમ ઉપર UDL છે. સેમ વે હું અહીંયા બીજો બીમ ડ્રો કરું છું અને એ બીજા બીમ ઉપર સેન્ટરમાં પોઈન્ટ લોડ છે, રાઈટ. તો આ જે UDL છે આની વેલ્યુ સ્મોલ w અને જે સેન્ટરમાં પોઈન્ટ લોડ છે આની વેલ્યુ કેપિટલ W. તો આટલો પોર્શન છે L1 અને અહીંયાથી આટલો જે પોર્શન છે તે થઈ જશે આ, એટલે આને હું L1 કહું અથવા ખાલી L કહું તો પણ ચાલે, લો ને, એટલે ફોર્મ્યુલા વ્યવસ્થિત બનશે L અને આ થઈ જશે L/2 L/2, ધેટ મીન્સ સેન્ટરમાં થશે આ. ઓકે, હવે આનો BM ડાયાગ્રામ ડ્રો કરું તો BM ડાયાગ્રામ આનો કયો થઈ જશે? તો કે તમને આઈડિયા હોય, અહીંયા મારે મોમેન્ટ જોઈએ તો મેક્સિમમ મોમેન્ટ આની કઈ ફોર્મ્યુલા થઈ જશે? મેક્સિમમ મોમેન્ટની ફોર્મ્યુલા કોઈને ખ્યાલ છે? આ બીમ માટે મેક્સિમમ મોમેન્ટની ફોર્મ્યુલા બોલો. નહીં, ઠીક છે. આના માટે મેક્સિમમ મોમેન્ટની ફોર્મ્યુલા છે WL²/8 અને આના માટે મેક્સિમમ મોમેન્ટની ફોર્મ્યુલા છે WL/4. ઓકે, આપણે SFBM ડાયાગ્રામ સ્ટ્રક્ચર 2 માં પણ ડ્રો કર્યા છે. ઓકે, તો આ UDL છે, UDL છે એટલે પેરાબોલિક કર્વ જ આવવાનો છે અને આ છેલ્લા છે એન્ડ્સ છે, તો એ એન્ડ્સ છે એની ઉપર તો મોમેન્ટ કેટલી આવવાની છે? 0. તો આનો કોઈક ડાયાગ્રામ પેરાબોલિક કર્વ કંઈક આ રીતનો આવશે અહીંયાથી આમ, અને આ પોઈન્ટ પર વેલ્યુ કેટલી? WL²/8 જેટલી, રાઈટ. ઓકે, અને અહીંયા જે હું BM ડાયાગ્રામ ડ્રો કરીશું એ ડાયાગ્રામ સમથિંગ ટ્રાયેંગલ શેપ આવી જશે, રાઈટ. દેશી લેંગ્વેજમાં કહું તો પાવાગઢ બનશે અને આ પોઈન્ટની વેલ્યુ કેટલી થઈ જશે? WL/4 થઈ જશે. ઓકે, તો આના માટે મારે એરિયાની ફોર્મ્યુલા કઈ સમજો. તો પેરાબોલિક કર્વ છે તો ફોર્મ્યુલા થઈ જાય છે 2/3 ઓફ બેઝ ઇન્ટુ હાઇટ, રાઈટ. અને આના માટે એરિયાની ફોર્મ્યુલા થઈ જશે, આ તો ટ્રાયેંગલ છે તો ત્રિકોણનો ક્ષેત્રફળ, ગુજરાતીમાં કહીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા એરિયા ઓફ ટ્રાયેંગલ હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ થઈ જશે. અને આના માટે મારે x ડિસ્ટન્સ જોઈએ તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ તે શું થઈ જશે મારા માટે? x. તો આ x ડિસ્ટન્સ કેટલું? તો સિમ્પલ L/2, એટલે જે સ્પાન છે એનું હાફ. આના માટે x ડિસ્ટન્સ આ પણ એટલું જ થઈ જશે, અહીંયાથી આટલું. તો x L/2. એનો મતલબ સર x તો L/2 જ રહેવાનું છે, ખાલી ચેન્જ ક્યાં આવ્યો? તો જો કર્વ હોય અને એનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો 2/3, બેઝ ઇન્ટુ હાઇટ તો બંનેમાં સેમ છે જ, પણ કર્વ હોય તો 2/3 અને ટ્રાયેંગલ હોય તો 1/2. કોઈ ડાઉટ હોય તો પૂછી લો, ડાઉટ ના હોય તો લખી લો, લખાઈ જાય એટલે ઇન્ફોર્મ કરો. x/2 ફરી વાર બોલો ને જરા. x/2 એવું નહીં, L/2 છે. x એટલે શું? આનું સેન્ટ્રોઇડ હોય. આપણે સ્ટ્રક્ચર 2 માં CG અને MI આવતા હતા, તો આનું સેન્ટ્રોઇડ એટલે x બાર કેટલો થયો? તો કે L નું હાફ થઈ જાય, સ્પાનનું હાફ. અચ્છા, હા, એટલે એ જ વસ્તુ છે, આ બીજું કંઈ નવું નથી એમાં. ઓકે 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 ઓકે, ડન સર. ડન સર. કોઈનું બાકી છે? ના ના સર. ઓકે, ડન. ચાલો આગળ જઈશું. ઇન શોર્ટ તમને આઈડિયા આવી ગયો છે. એક તો ફોર્મ્યુલા હું હમણાં પૂછીશ કોઈનું પણ નામ લઈને, અને આ એરિયાની ફોર્મ્યુલા પૂછીશ, બરાબર છે. હવે હું એક્ઝામ્પલ પર ડાયરેક્ટ જઈશ જેથી કરીને આપણો ટાઈમ ના બગડે.
એક જ મિનિટ વાંધો. લખો એક એક્ઝામ્પલ. A continuous beam, એક્ઝામ્પલ લખજો. A continuous beam capital ABC, a continuous beam capital ABC has span. લખો છો કે હું એકલો એકલો બોલું છું? લખે હા છે સર સર. લખીએ છે Okay, okay. A continuous beam capital ABC has span AB is equal to BC is equal to 6 meter. AB is equal to BC is equal to 6 meter. Carries ચોમાસું પદ્યું તો પણ carries ચાલુ જ. Carries an UDL of 12 kilonewton per meter, UDL of 12 kilonewton per meter over entire span capital AB over entire span capital AB while span BC carries a central point load of 36 kilonewton, full stop. Draw BM diagram of the beam. મેં હમણાં ખાલી BM લીધો છે, પછી જોઈશે તો SF કરીશું. એકવાર BM આવડે પછી SF પર જઈશું. Draw BM diagram for the beam. ઓકે, ભાવિક ડેટા લખ્યો છે તે તો એ વાંચજે ધીમે ધીમે અને એ પ્રમાણે હું અહીંયા ફિગર ડ્રો કરતો જઈશ જેથી તમને આવડશે. ઓકે સર. એક જ મિનિટ આ કાઢી નાખીએ. હવે આ તો ખબર જ છે ચેપ્ટર તો આપણને, એટલે આપણને ફૂલ જગ્યા મળી રહે. ચલો બોલો. A continuous beam capital ABC has span. ઓકે એટલે એટલી તો ખબર છે કે કન્ટિન્યુઅસ બીમ છે અને ABC આવું કંઈક છે, એનો મતલબ 3 સપોર્ટ છે. તો હું ફર્સ્ટ ઓફ ઓલ તો એક બીમ ડ્રો કરી દઉં છું. જો કેવી રીતના તમે ડેટા વાંચતા જશો અને ફિગર ડ્રો કરતા જશો એટલે તમારો આખો ક્વેશ્ચન તમને સમજમાં આવતો જશે. તો અહીંયા આગળ મેં એક સપોર્ટ ડ્રો કર્યો, અહીંયા આગળ આ બીજો સપોર્ટ ડ્રો કર્યો અને અહીંયા આગળ આ ત્રીજો સપોર્ટ ડ્રો કરી દીધો. એટલે થઈ જશે A, B અને C 3 સપોર્ટ મારી પાસે રેડી. ઓકે, અને એ સપોર્ટના નામ આપણને જે ભાવિકે કીધા છે તે લખીશું. સપોર્ટ A, સપોર્ટ B, સપોર્ટ C. આગળ વાંચતો ભાવિક. Has a span AB equal to BC equal to 6 meter, carries an UDL of 12 kilonewton per meter. ઓકે, એટલે AB is equal to BC is equal to 6 meter, એટલે બંનેના સ્પાનની વેલ્યુ 6 મીટર છે આવું ભાવિક આપણને કહે છે, એટલે આપણે લખી દીધું. અને પછી એવું કીધું
કે carries an UDL of 12 kilonewton per meter over entire span of Entire AB. span. એટલે AB ના સ્પાન ઉપર UDL છે અને UDL ની જે વેલ્યુ છે તે કેટલી છે 12 કિલોન્યુટન પર મીટર. ઓકે, પછી આગળ વાંચતો. While span BC carries a central point load of 36 kilonewton. ઓકે, એટલે BC જે સ્પાન છે એના સેન્ટર પર 36 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ એક્ટ થાય છે. આ એના સેન્ટર પર છે, તો હું આ 6 મીટરની જગ્યાએ હું બંને બાજુ 3 મીટર એવું લખી દઉં, જેથી ક્લિયર કટ ઇન્ડિકેટ થાય કે આ 6 મીટરના સેન્ટર પોઈન્ટ પર આવી ગયું છે. ઓકે, આગળ વાંચતો. Draw BM diagram for the beam. ઓકે, ડ્રો BM ડાયાગ્રામ ફોર ધ બીમ. હવે મારે ફર્સ્ટ ઓફ ઓલ તો શું કરવાનું, તો ફર્સ્ટ હું અહીંયા લઈશ. જો કેવી રીતના સોલ્વ કરવાનું છે ને, છે એકદમ ઇઝી, શીખી લેજો આ વસ્તુને. પહેલું તો હું લખું છું સ્પાન કયો, એક સ્પાન લઈ લઉં છું, સ્પાન AB. એટલે હું એ AB સ્પાનની બધી પ્રોપર્ટી ફાઇન્ડ કરી લઈશ. તો AB સ્પાનની પ્રોપર્ટી કઈ, તો ફર્સ્ટ તો આવશે મોમેન્ટ, મેક્સિમમ મોમેન્ટ mmax. તો તમને ખ્યાલ હોય તો બીમ ઉપર UDL હોય, આખા બીમ ઉપર UDL હોય તો mmax ની ફોર્મ્યુલા કઈ થાય, WL²/8. WL²/8 બરાબર છે. તો mmax is equal to WL²/8. તો W કેટલો છે અહીંયા 12, L ની વેલ્યુ છે 6 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 8 કેટલું થાય છે, આ કરો તો 54. શ્યોર છે ને, હું વેરીફાઈ નથી કરતો. હા 54 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, હવે હું સમજો કે આના સપોઝ ડાયાગ્રામ ડ્રો કરવાનું વિચારીશ, તો આ UDL છે એટલે એટલું તો મને ખબર પડે જ છે ને કે પેરાબોલિક કર્વ આવશે. UDL હોય તો પેરાબોલિક કર્વ, પોઈન્ટ લોડ હોય તો એક ટ્રાયેંગલ આવશે. હવે એક એવો ટ્રાયેંગલ આનાથી ઉપર નીચે ડિપેન્ડ છે એની વેલ્યુ કેટલી આવે છે તે. પહેલાં મેં આ 54 ડ્રો કર્યો. આ પેરાબોલિક કર્વ છે તો આના માટે એરિયાની ફોર્મ્યુલા કઈ થઈ જશે, આ એક ફર્સ્ટ પાર્ટ હું સપોઝ ફર્સ્ટ સ્પાન કન્સિડર કરું તો હું A1 લખી શકું. તો A1 ની ફોર્મ્યુલા કઈ થશે ભાવિક, એરિયાની પેરાબોલિકની હા 2/3 of B into H. હા, તો B કેટલું છે, 2/3 ઓફ B કેટલું છે, 6 છે, અને હાઈટ કેટલી આવી 54. 54 કેટલું થાય છે, આ કરો 216. એટલે અહીંયા લખી દઈશું 216. આનો x1 કેટલો થઈ જાય, તો આ 6 નું હાફ મેં હમણાં લખાયું ને L/2 એટલે 6 નું હાફ એટલે 6/2 is equal to 3 મીટર. બોલો, આવડે આટલું કરતા? આવું જ બીજા સ્પાન માટે પણ કરવાનું, સમજજો. તો હું અહીંયા લખું છું સ્પાન BC છે, કેટલું ઈઝી છે, સ્પાન BC. અને સ્પાન BC માટે અગેન મેક્સિમમ મોમેન્ટ mmax. બોલો, 6/2 શું કર્યું ખબર ના પડી મને. x1 આનું સેન્ટર કેટલાય આવે, x બાર કેટલાય આવે આનો, અચ્છા ઓકે ડિસ્ટન્સ ડિવાઇડ બાય 2. ઓકે, હોશિયાર થઈ ગયો. WL/4. તો W કેટલો છે, હવે સ્પાન BC માટે આપણને કહેશે અભિષેક. સર આનું પણ 54 જ આવશે. અભિષેક W કેટલો છે સ્પાન BC W36. 36. L ની વેલ્યુ છે 6 ડિવાઇડ બાય 4 કેટલું આવે છે, બાય 54 જ અમે કીધું 54 જ આવશે. ઓકે, ચાલો ડન. હવે આમાં 54 એટલે એની પોઈન્ટ પણ આ જ રહેવાનો છે. તો આના માટે કેવું આવવાનું છે, ટ્રાયેંગલ થશે. તો આનો એરિયા A2 કેટલો થશે અભિષેક? 1/2 into hello, હા બોલ 1/2 into 6 into 30 54. કેટલું થાય છે, આ કરો 162.
162 અને આનો x2 કેટલો તો કે હું આટલો પાર્ટ કન્સિડર કરું તો એ પણ l/2 જ થવાનો છે એટલે એ પણ કેટલું થઈ જશે 3 મીટર. બોલો આવડશે આટલું? હા ઓકે તો ફર્સ્ટ તો મેં આ પ્રોપર્ટી લખી. હવે મારી પાસે ફોર્મ્યુલા તો છે જ ને અને ફોર્મ્યુલા આપણને શ્વેતા કહેશે. શ્વેતા ફોર્મ્યુલા કઈ હતી? શ્વેતા છે? हाँ सर હા ફોર્મ્યુલા બોલ તો. MAL1 प्लस બોલો MAL1 પ્લસ 2 MD હા इंटू L1 प्लस L2 બરોબર છે प्लस MC इंटू L2 પરફેક્ટ इज इक्वल टू माइनस 6 A1 X1 अपन L1 माइनस 6 A2 X2 अपन L2 ડન પરફેક્ટ છે રાઈટ. તો સર આ ફોર્મ્યુલા હતી. હવે સિમ્પલ મારે આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકી દેવાની છે. તો મને એટલો તો આઈડિયા હોવો જોઈએ કે એ પોઈન્ટ અને સી પોઈન્ટ એની ઉપર મોમેન્ટ કેટલી હશે ભાવિક? શું સર એ પોઈન્ટ અને સી પોઈન્ટ આ બે પર મોમેન્ટ કેટલી? આ સપોર્ટ છે, છેલ્લા સપોર્ટ છે તો મોમેન્ટ કેટલી હશે? 54. રોંગ. યાદ કરો મેં SFPM અચ્છા, સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જેની પર મોમેન્ટ આવે 0 0. તો આપણે એવું કરતા હતા કે both ends of simply supported beam and free end of cantilever beam moment will be 0. એટલે અહીંયા Zero. ફિક્સ આ ફિક્સ સપોર્ટ હોત ને તો મોમેન્ટ હોત પણ આ ફિક્સ હા. નથી કીધો નથી આપણને રાઈટ. એટલે હા, આપણે આ હા. સિમ્પલ સપોર્ટ કે રોલર સપોર્ટ કે હિંજ ગમે તે હશે પણ અહીંયા મોમેન્ટ કેટલી હશે? 0. એટલે A અને C Zero. ઉપર મોમેન્ટ 0 તો MA is equal to 0 અને MC is equal to પણ 0 થઈ જશે. તો હવે મારી પાસે કયું રહ્યું તો કે સિમ્પલ. અચ્છા 0 into L1 કરું તો એ તો 0 જ થવાનું તો હું આખું Zero. લખું જ નહીં. તો હું અહીંયા સિમ્પલ લખું 2MB L1 ની વેલ્યુ 6 પ્લસ L2 ની વેલ્યુ પણ 6 થઈ જશે ઇઝ હા. ઇક્વલ ટુ માઇનસ 6 A1 ની વેલ્યુ એરિયા A1 મારી પાસે કેટલો છે 216 ઇન્ટુ x1 કેટલો છે આપણી પાસે 3 મીટર 3 ડિવાઇડેડ બાય L1 છે 6. જો સપોઝ કદાચ તમને એવું થાય કે હું અહીંયા જ આ ફાઇન્ડ કરી નાખું સર 6A1 x1 upon L1 તો પણ ચાલે. લો અહીંયા જ કરીએ 6 A1 ની વેલ્યુ 216 x1 ની વેલ્યુ 3 ડિવાઇડેડ બાય 6 તો આ 6 કેન્સલ. બોલો કેટલું આવ્યું? આ 648. 648. તો આ કોની વેલ્યુ થઈ ગઈ 6A1 x1 upon L1. સેમ વે હું આનું ફાઇન્ડ કરું 6A2 x2 upon L2 તો 6A2 ની વેલ્યુ છે 162 x2 ની વેલ્યુ છે 3 મીટર upon L2 ની વેલ્યુ 6 તો આ 6 કેન્સલ તો કેટલું થાય છે 486. 486. તો આવું મેં જો પ્રોપર્ટીમાં જ ફાઇન્ડ કર્યું હોય તો અહીંયા મારે ફરીથી લખવાની જરૂર ના પડે. અહીંયા ડાયરેક્ટ 6A1 x1 upon L1 ની વેલ્યુ 648 પણ આ માઇનસ છે તો માઇનસ 648. અહીંયા ફરીથી માઇનસ કરીશ અને આની વેલ્યુ કઈ 486 તો આ 486. બોલો આટલા સુધી કોઈને ડાઉટ છે? ના ના સર ઓકે 6 + 6 કેટલું થાય 12 12 into 2 24. આવડી ગયું. આ બેનું ટોટલ કરી દો ચાલો. -1134. આ 24 અહીંયા મલ્ટીપ્લાયમાં છે ઇક્વલ ટુ નહીં આમ જાય તો ડિવાઇડમાં લઈશું તો આને આ વેલ્યુ ડિવાઇડ બાય 24 કરો 47.25. 47.25 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ મને મળે મીટર. છે મોમેન્ટ એટ બી B. રાઈટ. તો જે પણ મોમેન્ટ મળી છે 47.25 આનો યુઝ હું આ જ ફિગરમાં કરી દઉં છું. હવે સમજો એ પોઈન્ટ ઉપર મોમેન્ટ કેટલી હતી 0 સી પોઈન્ટ ઉપર કેટલી હતી 0 ડી Zero. પોઈન્ટ પર કેટલી આવી 47.25 તો આ લખ્યું અને આને ત્રણેય ટપકાને હું જોઈન્ટ કરું છું રાઈટ. તો આ નેગેટિવ આવી છે એટલે અહીંયા નેગેટિવ થઈ જશે. આ ભાગ જે બીજો ભાગ છે આ એમાં પોઝિટિવ અહીંયા પણ પોઝિટિવ અને આ ડાયાગ્રામ કયો થઈ ગયો BM ડાયાગ્રામ. બોલો આવડે? હા. હા
હા સર. તો જેટલો હા, સર. ક્વેશ્ચન હમણાં પૂછ્યો છે એ અહીંયા ફિનિશ થાય છે તમારો. ઓકે. બરાબર, લખી લો પહેલા આટલું, એક જ મિનિટ.